અમેરિકાની ફરિયાદ બાદ ભારતના 350 સ્થળે સીબીઆઈના દરોડા, અમદાવાદમાં 30ની અટકાયત. એફબીઆઈએ આપેલા રિપોર્ટના આધારે સમગ્ર દેશમાં સીબીઆઈની દરોડાની કાર્યવાહી કરવામાં આવી. 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુસંધાનમાં સીબીઆઈએ દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં 20 જેટલા કોલ સેન્ટર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈના દેશભરમાં દરોડા દેશના હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, દિલ્હી, બેંગાલુરુ અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઈએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઈએ ટેકનિકલ એનાલિસિસના આધારે કેટલાક લોકેશન અને વિગતો આપી. જેના આધારે સીબીઆઈની ટીમ દ્વારા છેલ્લા 1 મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા. અમદાવાદમાં શંકાસ્પદ 30 વ્યક્તિની અટકાયત. અમદાવાદમાં 20થી વધુ કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ પાસેના રિંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઈના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય કરવામાં આવી છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.